જય અંબે. હે વાલા મોક્ષ પ્રિય, વૈરાગ્ય એટલે અનાસક્તિ, કામના રહિતપણું, સમાધિ અથવા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે વૈરાગ્ય એક અગત્યનો સદ્ગુણ અથવા સાધન છે. વૈરાગ્ય એ રાગ અથવા આસક્તિનું વિરુદ્ધ. રાગથી મનુષ્ય સંસારના બંધનમાં પડે છે. વૈરાગ્ય મનુષ્યને સંસારના બંધનમાંથી મુક્ત કરે છે. વિષય જીવનના દુઃખો જેમ કે જન્મ, મૃત્યુ, બીજા આનુવંશિક દૂષણો, વૃદ્ધાવસ્થા, ક્ષય, દર્દ, ભય, ચિંતા, દુઃખ, ધીમે ધીમે મનમાં વૈરાગ્યનો ઉદય થશે. સત્ય અને અસત્યના વિવેકથી જન્મેલો વૈરાગ્ય તમારી સાધનામાં મદદગાર થશે ને કાયમી ટકશે. નિરાશા, નુકસાન અને સંબંધીના મૃત્યુથી જન્મેલો કારણ વૈરાગ્ય ક્ષણિક હશે. તે ગમે તે સમયે છોડી જશે. એક વખતે તજેલા વિષયો પદાર્થો ફરીથી પ્રાપ્ત કરવાની તકમાં જ તે હશે. તે ઇથર, ઇમોનિયા કે ક્લોરોફોલની જેમ સહેલાઈથી બાષ્પીભવનની પામે તેવો છે. ધન એ જ દુઃખનું મૂળ છે. તેનો સ્વભાવ ક્ષણિક છે. કામનાની આગ માણસને સળગાવે છે. આ શરીર રોગો અને અશુદ્ધિઓનું ધામ છે. યુવાની તો ફૂલની જેમ સહેલાઈથી કરમાઈ જાય તેવી, વીજળીની જેમ તત્ક્ષણ લુપ્ત થઈ જાય તેવી ચંચળ છે. આ સંસારમાં પ્રત્યેક વસ્તુ ક્ષણિક છે. વૈરાગ્ય સર્વોપરી અખૂટ સંપત્તિ છે. વૈરાગ્ય અને મન સંસાર તૃણવત છે. સંતો અને યોગીના સમાગમમાં એકાંતમાં રહો. વૈરાગ્ય માળાનું વારંવાર અધ્યયન કરો. ધીમે ધીમે તમારામાં વૈરાગ્ય પેદા થશે. અસ્તુ.